પ્રગતિના પ્રવેશ ઉત્સવે વિદ્યાર્થીઓનું સન્માન, શૈક્ષણિક કીટ અને સ્કૂલ બેગનું વિતરણ. બાળકોને સુથાર પિન્ટુભાઈ મણીલાલ તરફથી શૈક્ષણિક કીટ તેમજ ગત વર્ષે 100% હાજરીવાળા બાળકો તેમજ જ્ઞાન સાધના અને સીટીમાં પાસ થયેલ તમામ બાળકોને પ્રમાણપત્ર અને ચોપડાની ભેટ આપવામાં આવી. તેમજ ગત વર્ષે ધોરણ 3 થી 8માં પ્રથમ નંબરે પાસ કરનાર તમામ બાળકોને પિલાસ ભગવાનભાઈ જેહાજી તરફથી એક સ્કૂલ બેગ ભેટ આપવામાં આવી. શાળા પરિવારે દાતાશ્રીનો આભાર માન્યો અને તેમને સાલ ઉઢાડી સન્માન કર્યું. આવેલ મહેમાનશ્રીઓએ શાળાની પ્રગતિ અને બાળકોના જુદી જુદી પરીક્ષાના રિઝલ્ટના આધારે શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા. ત્યારબાદ આવેલ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા હાલના સમયમાં શિક્ષણની જરૂરિયાત એ સૌથી અગત્યની જરૂરિયાત છે, માટે તમામ વાલીઓને પોતાના બાળકોને શાળાએ મોકલવા અને બાળકોને છેક સુધી ભણવાની વાત સમજાવવામાં આવી. આવેલ મહેમાનશ્રીઓના હસ્તે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. પ્રવેશ ઉત્સવના કાર્યક્રમમાં મોટી સંખ્યા ગ્રામ લોકોએ હાજરી આપી હતી. સર્વે મહેમાનશ્રીઓને ગામમાંથી પધારેલ સર્વે વડીલો, માતા અને બહેનોને શાળાના આચાર્ય શ્રી નરસિંહભાઈ મેવાડાએ શાળામાં આવકાર્યા. શાળાના સ્ટાફ મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે સફળ બનાવ્યો અને ખૂબ જ ઉમંગ અને ઉત્સાહભેર પ્રગતિના પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. રિપોર્ટર વિનોદ ઠાકર, ભાંડોદરા.